નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં પ્રશ્ન સવાલ એટલે કે ક્વેશ્ચન આ રીતનો છે. પ્રશ્નની રકમ આ રીતની આપેલી છે. તે હવે આગળ જુઓ તો જુઓ આ રીતની છે કે જો x અને y નો ગુણોત્તર એટલે કે રેશિયો, ગુણોત્તર એટલે કે રેશિયો 3:4 એટલે કે 3:4 હોય, પછી આગળ y અને z નો ગુણોત્તર 6:7 એટલે કે 6:7 હોય, અને x વત્તા y વત્તા z બરાબર 245 હોય તો x બરાબર ખાલી જગ્યા મતલબ કે અહીંયા x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે. અહીંયા આ x ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે. એટલે આ રીતે સવાલને સમજવાનો છે. પછી વિકલ્પો આ રીતના છે: a 72, b 105, c 58 અને લાસ્ટ d 63 એટલે 63. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ અહીંયા આપણને શું આપેલું છે તો જુઓ, સૌપ્રથમ અહીંયા આપણને આ x અને y નો ગુણોત્તર આપી દીધેલો છે. ફરીથી એકવાર, સૌપ્રથમ આપણને અહીંયા આ x અને y નો ગુણોત્તર આપી દીધેલો છે. એટલે સૌપ્રથમ શું લખાશે તો જુઓ આ તમારો x, જુઓ ફરીથી એકવાર, આ તમારો x, પછી આ તમારો y, આ તમારો x, પછી આ તમારો y. હવે આગળ જુઓ, આ x અને આ y, આ x અને આ y, તો આ બંનેનો જુઓ ગુણોત્તર એટલે કે રેશિયો, આ બંનેનો ગુણોત્તર એટલે કે રેશિયો જુઓ કેટલો થાય છે, મતલબ કેટલો આપેલો છે તો જુઓ આ બંનેનો એટલે કે x અને y નો ગુણોત્તર એટલે કે રેશિયો આ 3:4 આપેલો છે. આ 3:4 આપેલો છે. આ 3:4 આપેલો છે. મતલબ આપણને x જેમ y બરાબર 3:4 આપેલા છે. એટલે આ આપણું પહેલું સમીકરણ એટલે કે ફર્સ્ટ ઇક્વેશન થશે. આ આપણું પહેલું સમીકરણ થશે. હવે આગળ એન્ડ અને જુઓ બીજું આપણને શું આપેલું છે. જો બીજું અહીંયા આ y અને z નો ગુણોત્તર આપેલો છે. જો બીજું આપણને આ y અને z નો ગુણોત્તર આપેલો છે. એટલે કઈ રીતે લખાશે તો જુઓ, સૌપ્રથમ આ શું છે તો જુઓ, સૌપ્રથમ આ આપણા y છે, પછી આ y નો કોની સાથેનો ગુણોત્તર છે તો જુઓ આ y નો આ z સાથેનો ગુણોત્તર આપેલો છે. મતલબ આ y અને z નો ગુણોત્તર એટલે રેશિયો આપેલો છે. અને આ ગુણોત્તર જુઓ કેટલો આપેલો છે તો જુઓ આ ગુણોત્તર આ 6:7 આપેલો છે. આ ગુણોત્તર 6:7 આપેલો છે. મતલબ y જેમ z બરાબર 6:7 લખાશે. એટલે આ આપણું બીજું સમીકરણ થશે. આ આપણું સેકન્ડ ઇક્વેશન થશે. મતલબ આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ થશે. હવે આગળ જુઓ, આ પહેલા સમીકરણની અંદર તમે જોશો તો જુઓ આપણી પાસે આ
પહેલા સમીકરણની અંદર y ની કિંમત કેટલી છે? તો જુઓ અહીંયા પહેલા સમીકરણની અંદર આ y ની કિંમત 4 છે. y ની કિંમત 4 છે. જ્યારે આ બીજા સમીકરણની અંદર y ની કિંમત 6 છે. આ બીજા સમીકરણની અંદર y ની કિંમત 6 છે. મતલબ આમાં y ની કિંમત 4 અને આમાં y ની કિંમત 6 છે. મતલબ બંને જગ્યાએ y ની કિંમત સમાન સરખી એટલે કે ઇક્વલ નથી. બંને જગ્યાએ y ની કિંમત સમાન સરખી નથી. એટલે હવે આગળ શું કરવા પડે? તો હવે આગળ આ y ની કિંમત સરખી એટલે ઇક્વલ કરવી પડે. આ y ની કિંમત સરખી એટલે ઇક્વલ કરવી પડે. તો જુઓ આ y ની કિંમત કઈ રીતે સરખી થશે? કઈ રીતે સરખી થશે? તો જુઓ અહીંયા સિમ્પલ આ 4 ને આ 6 સાથે ગુણી દો અને આ 6 ને આ 4 સાથે ગુણી દો. ફરીથી એકવાર આ y ની કિંમત સરખી કરવા માટે જુઓ આ 4 ને 6 સાથે ગુણો અને આ 6 ને આ 4 સાથે ગુણો. એટલે અહીંયા 4 પાસે આ ગુણ્યા 6 લખાશે. મતલબ 4 નો ગુણાકાર આ 6 સાથે થશે અને તે પ્રમાણે અહીંયા આ ગુણ્યા 4 થશે. અહીંયા ગુણ્યા 4 થશે. મતલબ આ 6 નો આ 4 સાથે ગુણાકાર થશે. એટલે y ની કિંમત એટલે આ y ની કિંમત કેટલી થશે? તો જુઓ y ની કિંમત 6 24 થશે. y ની કિંમત 6 24 થશે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જો આ y ની કિંમતને 6 વડે ગુણવામાં આવે એટલે કે આ 4 ને 6 વડે ગુણવામાં આવે તો આ x ની કિંમતને એટલે કે આ 3 ને પણ આ 6 વડે ગુણવા પડે. આ 3 ને પણ આ 6 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય એટલે કે તો જ કરેક્ટ કહેવાય. એટલે અહીંયા આ ગુણ્યા 6 લખાશે. મતલબ આ 3 નો ગુણાકાર આ 6 સાથે થશે અને તે જ પ્રમાણે જો આ y ની કિંમતને તે જ પ્રમાણે જો આ y ની કિંમતને એટલે કે આ 6 ને 4 વડે ગુણવામાં આવે તો આ z ની કિંમતને એટલે કે આ 7 ને પણ આ 4 વડે ગુણવા પડે. આ 7 ને પણ આ 4 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય. એટલે અહીંયા પણ ગુણ્યા 4 લખાશે. મતલબ આ 7 નો ગુણાકાર આ 4 સાથે થશે. આ 4 સાથે થશે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ જુઓ આપણી પાસે x ની કિંમત કેટલી થશે? x ની કિંમત કેટલી થશે? તો જુઓ x ની કિંમત 6 તારીખ 18 થશે. આ x ની કિંમત 6 તારીખ 18 થશે. પછી y ની કિંમત 7 24 થશે. y ની કિંમત 7 24 થશે અને લાસ્ટમાં આ z ની કિંમત 7 28 થશે. આ z ની કિંમત 7 28 થશે. ટૂંકમાં શોર્ટમાં જો કિંમતો અલગ અલગ હોય તો તેને સૌપ્રથમ સરખી કરી દેવાની હોય છે એટલે કે ઇક્વલ કરી દેવાની હોય છે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ તમે શું મેળવી શકો? તો હવે આગળ તમે જુઓ આ x જેમ y જેમ z. ફરીથી એકવાર હવે આગળ તમે આ x જેમ y જેમ z બરાબર શું થાય તે મેળવી શકો. હવે આગળ તમે આના પછી આગળ આ x જેમ y જેમ z બરાબર શું થાય તે મેળવી શકો. મતલબ x જેમ y જેમ z ની કિંમત એટલે કે વેલ્યુ મેળવી શકો. મતલબ આ x y અને z એટલે કે આ ત્રણેય વચ્ચેનો તમે ગુણોત્તર એટલે કે રેશિયો શોધી શકો એટલે કે લખી શકો. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ જો અહીંયા સૌપ્રથમ શું લખવાનું હોય? તો જો સૌપ્રથમ અહીંયા આ x ની કિંમત લખવાની હોય છે. સૌપ્રથમ અહીંયા આ x ની કિંમત
લખવાની હોય છે. તો જુઓ આપણી પાસે આ x ની કિંમત કેટલી છે? તો જુઓ x ની કિંમત આપણી પાસે આ 6 તારીખ 18 છે. 6 તારીખ 18 છે. એટલે અહીંયા x બરાબર 18 એટલે કે 18 લખાશે. x બરાબર 18 એટલે કે 18 લખાશે. પછી આ જેમનું જેમ, પછી આગળ y, મતલબ હવે આગળ આ y ની કિંમત લખવાની છે. તો y ની કિંમત આપણી પાસે કેટલી છે? તો જો y ની કિંમત આપણી પાસે 6 ચોકે 24 છે. 6 ચોકે 24 છે. એટલે અહીંયા y બરાબર 24 લખાશે. પછી આ જેમનું જેમ અને લાસ્ટમાં આ z ની કિંમત લખવાની છે. તો z ની કિંમત આપણી પાસે કેટલી છે? તો જો z ની કિંમત આપણી પાસે 7 ચોક 28 છે. 7 ચોક 28 છે. એટલે અહીંયા આ z બરાબર 28 લખાશે. z બરાબર 28 લખાશે. એટલે કે z બરાબર 28 એટલે કે 28 થશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ તમે જોશો તો જુઓ આપણી પાસે આ કુલ ટોટલ 3 પદો છે. એટલે કે 3 ટર્મ્સ છે. જુઓ પહેલું પદ એટલે કે પહેલી સંખ્યા 18, પછી આગળ બીજું પદ એટલે કે બીજી સંખ્યા 24 છે. અને તે પ્રમાણે લાસ્ટમાં ત્રીજું પદ એટલે કે ત્રીજી સંખ્યા કઈ છે? તો જુઓ તે સંખ્યા 28 છે. હવે આગળ તમે આ ત્રણેય પદોમાં જોશો એટલે કે આ ત્રણેય સંખ્યાઓમાં જોશો તો જુઓ શું સામાન્ય થશે, શું કોમન થશે? તો જુઓ તમે આ ત્રણેય સંખ્યાઓમાં જોશો તો જુઓ તમારા 2 એટલે કે 2 સામાન્ય થશે. એટલે કે 2 કોમન થશે. એટલે હવે આગળ શું કરવા પડે? તો હવે આગળ આ 2 ને કેન્સલ એટલે કે રદ કરવા પડે. આ 2 ને કેન્સલ એટલે કે રદ કરવા પડે. એટલે આ કેન્સલેશન એક્ઝેક્ટલી આ રીતે થશે. સૌપ્રથમ આ બરાબરનો બરાબર, પછી આ 18 ને તમે જુઓ 9 ગુણ્યા 2 એમ લખી શકો. આ 18 ને તમે 9 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ 9 કેટલા થાય? 18 થાય. પછી આ જેમનું જેમ એસ લખાશે. પછી આ 24, તો 24 ને કઈ રીતે લખાશે? જુઓ આ 24 ને કઈ રીતે લખાશે? તો જુઓ આ 24 ને 12 ગુણ્યા 2 એમ લખાશે. 24 ને 12 ગુણ્યા 2 એમ લખાશે. મતલબ 12 કેટલા થાય? 24 થાય છે એટલા માટે. પછી આ જેમનું જેમ, પછી 28 ને તમે જુઓ 14 ગુણ્યા 2 એમ લખી શકો. 28 ને તમે 14 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ 14 કેટલા થાય? તો જુઓ 14 28 એટલે 28 થાય છે એટલા માટે. એટલે હવે આગળ તમે જોશો તો જુઓ આ ત્રણેય પદોમાં જુઓ આ 2 2 2 2 તમારા સામાન્ય છે એટલે કે કોમન છે. મતલબ ત્રણેયમાં આ 2 સરખી સંખ્યા છે. એટલે હવે આગળ જુઓ શું થશે? તો હવે આગળ આ 2 2 2 બધામાંથી કેન્સલ એટલે કે રદ થઈ જશે. એટલે હવે આગળ આ બરાબરનું બરાબર, પછી આ પહેલા પદમાં શું બચ્યું? તો પહેલા પદમાં આપણી પાસે આ 9 બચેલા છે. પછી આ જેમનું જેમ, પછી બીજા પદમાં આ 12 બચેલા છે. પછી આ જેમનું જેમ, પછી આ ત્રીજા પદમાં આ 14 એટલે કે 14 બચેલા છે. ત્રીજા પદમાં આ 14 એટલે કે 14 બચેલા છે. એટલે આ રીતનું આવશે. એટલે લાસ્ટમાં શું લખાશે? તો જુઓ લાસ્ટમાં જુઓ માટે એટલે કે therefore આ x જેમ y જેમ z. ફરીથી એકવાર માટે આ x જેમ y
શું લખાશે બરાબર એટલે ઇક્વલ બરાબર એટલે ઇક્વલ શું લખાશે શું થશે તો જો આ થશે મતલબ આને લખાશે એટલે શું લખાશે તો આ લખાશે જો આ 9 જેમ 12 જેમ 14 લખાશે આ 9 જેમ 12 જેમ 14 લખાશે મતલબ x જેમ y જેમ z બરાબર 9 જેમ 12 જેમ 14 થશે એટલે આ રીતનું આવશે હવે આગળ જુઓ આપણને શું આપેલું છે હવે આગળ આપણને બીજું શું આપેલું છે જુઓ હવે આગળ આપણને બીજું આ સમીકરણ આપેલું છે હવે આગળ આપણને બીજું આ સમીકરણ આપેલું છે કે જો આ x y z બરાબર 245 થાય છે આપણને જુઓ આ આપેલું છે આ સમીકરણ આપેલું છે શું આપેલું છે જો આ x y z બરાબર 245 થાય છે 245 થાય છે એવું આપી દીધેલું છે એટલે હવે આગળ જુઓ હવે આગળ આ રીતે સમજવાનું છે હવે આગળ આ રીતે સમજવાનું છે જો x y z બરાબર 245 થાય તો x બરાબર કેટલા થાય y બરાબર કેટલા થાય અને z બરાબર કેટલા થાય ફરીથી એકવાર હવે આ સમીકરણને આ રીતે સમજવાનું છે જો x y z બરાબર 245 થાય બરાબર 245 થાય તો આ x બરાબર કેટલા થાય આ y બરાબર કેટલા થાય અને આ z બરાબર કેટલા થાય તે શોધવાનું છે અને આગળ આનું કોન્વર્સ એટલે કે ઊંધું કહીએ હવે આનું કોન્વર્સ એટલે કે ઊંધું કહીએ તો જુઓ આ રીતે કહેવાશે કે જુઓ x y અને z જુઓ x y અને z ની કઈ કિંમતો મૂકતા આ ત્રણેય કિંમતોનો એટલે કે આ x y અને z નો સરવાળો 245 થાય ફરીથી એકવાર આ x y અને z તો આ ત્રણેયની કઈ કિંમતો એટલે કઈ વેલ્યુઓ મૂકતા આ ત્રણેય કિંમતોનો સરવાળો 245 થાય તે શોધવાનું છે એટલે હવે આગળ જુઓ સિમ્પલ સૌપ્રથમ આપણે જુઓ શું લેવા પડશે તો જુઓ હવે આગળ સિમ્પલ આ x બરાબર 9 લેવા પડશે એટલે હવે આગળ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં સિમ્પલ આ x બરાબર 9 લેવા પડશે આ x બરાબર 9 લેવા પડે એટલે અહીંયા x બરાબર આપણે 9 લઈએ x બરાબર આપણે 9 લઈએ એટલે હવે આગળ જો x બરાબર 9 હોય જો આ x બરાબર 9 હોય તો y બરાબર કેટલા થાય તો y બરાબર 12 થાય અને z બરાબર કેટલા થાય તો z બરાબર 14 એટલે 14 થાય એટલે અહીંયા y બરાબર શું લખાશે તો y બરાબર આ 12 એટલે 12 લખાશે પછી આ z બરાબર શું લખાશે તો જો z બરાબર આ 14 એટલે 14 લખાશે 14 એટલે 14 લખાશે પછી આગળ શું કરવાનું છે તો હવે આગળ આ ત્રણેયનો સરવાળો કરવાનો છે આ ત્રણેયનો સરવાળો એટલે કે સમ કરવાનો છે તો આગળ બરાબર ઇક્વલ સરવાળો શું થશે કેટલો થશે તો જુઓ સૌપ્રથમ જુઓ આ 1 ને 1 કેટલા થાય તો 2 થાય 1 ને 1 કેટલા થાય 2 થાય મતલબ કેટલા થયા તો 20 થયા 1 ને 1 2 થયા મતલબ 20 થયા પછી આગળ જુઓ આ 4 ને 2 કેટલા થાય 6 થાય 4 ને 2 6
પછી આ 6 માં આપણે 9 ઉમેરીએ, આ 6 માં આપણે આ 9 ઉમેરીએ, જો મતલબ 9 માં 6 ઉમેરીએ તો કેટલા થાય? તો જો 9 માં આપણે 6 ઉમેરીએ તો 15 થાય, 9 માં 6 ઉમેરીએ તો 15 થાય. અને સ્ટાર્ટિંગમાં આપણી પાસે કેટલા હતા? તો જો સ્ટાર્ટિંગમાં આપણી પાસે આ 1 ને 1 2 એટલે કે 20 હતા, મતલબ લાસ્ટમાં 20 માં 15 ઉમેરવા પડે, 20 માં 15 ઉમેરવા પડે, એટલે 20 વત્તા 15 કેટલા થાય? તો જો 20 વત્તા 15 તમારા જો આ 35 એટલે 35 થશે, 35 એટલે 35 થશે, મતલબ 245 આવતા નથી, મતલબ આ 245 આવતા નથી, 35 જ આવે છે. એટલે હવે શું કરવા પડે? તો હવે આગળ જવા પડે, હવે આગળ જવા પડે, મતલબ હવે આગળ અગેન ફરી વખત આ x ની કિંમત સિલેક્ટ કરવી પડે, અગેન ફરી વખત આ x ની બીજી કિંમત એટલે કે બીજી વેલ્યુ પસંદ કરવી પડે, એટલે સિલેક્ટ કરવી પડે. એટલે હવે આગળ x ની કિંમત કેટલી પસંદ થશે? હવે આગળ આ x ની કિંમત કેટલી પસંદ થશે? તો જુઓ હવે આગળ આ x ની કિંમત જુઓ 9 દુ 18 લેવી પડે. હવે આગળ આ x ની કિંમત 9 દુ 18 લેવી પડે, 9 દુ 18 એટલે કે 18 લેવી પડે, 18 એટલે કે 18 લેવી પડે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જો x બરાબર 9 દુ 18 હોય, હવે આગળ જો આ x બરાબર 9 દુ 18 હોય તો આ y બરાબર કેટલા થાય? તો y બરાબર 12 દુ 24 થાય, આ y બરાબર 12 દુ 24 થાય. અને z બરાબર કેટલા થાય? તો જો z બરાબર 14 દુ 28 એટલે 28 થશે. એટલે આ રીતનો ત્રણ સંખ્યાઓનો ગણ એટલે સમૂહ મળશે. એટલે હવે આગળ આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું લખાશે? શું થશે? મતલબ સરવાળો શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 2 ને 2 કેટલા થાય? 4 થાય, 2 ને 2 4 થાય, 4 ને 1 કેટલા થાય? 5 થાય, 5 થાય મતલબ 50 થશે, 50 થશે. એટલે આપણી પાસે 50 છે, આપણી પાસે 50 એટલે કે 50 છે. હવે આગળ જુઓ આ 8 ને 8 કેટલા થાય? 16 થાય, અને આ 16 ને 4 કેટલા થાય? તો જુઓ 16 ને 4 20 થાય, એટલે 50 માં 20 ઉમેરીએ તો કેટલા થાય? તો જુઓ ત્યારે 70 એટલે 70 થશે, 70 એટલે 70 થશે. મતલબ આ ત્રણેય સંખ્યાનો સરવાળો 70 થશે, મતલબ 245 આવતા નથી, મતલબ આ 245 આવતા નથી, સરવાળો 245 થતો નથી. એટલે હવે આગળ શું કરવા પડે? તો હવે આગળ જુઓ, હવે આગળ આ x ની કિંમત બીજી પસંદ કરવી પડે. હવે આ x ની કિંમત આ સિવાયની પસંદ કરવી પડે. એટલે હવે આગળ આ x ની કિંમત આ સિવાયની પસંદ કરવી પડે. એટલે આ x ની કિંમત હવે આગળ કઈ પસંદ થશે? મતલબ કઈ સિલેક્ટ થશે? તો જુઓ હવે આગળ આ x ની કિંમત જુઓ 9 તારીખ 27 પસંદ થશે, મતલબ હવે આગળ x ની કિંમત 9 તારીખ 27 લેવી પડશે. x ની કિંમત હવે 27 લેવી પડશે, 27 લેવી પડશે. એટલે હવે આગળ જો x બરાબર 9 તારીખ 27 થાય, જો x બરાબર 9 તારીખ 27 હોય તો આ y બરાબર કેટલા થાય? જો y બરાબર જુઓ y બરાબર કેટલા થાય? તો y બરાબર 12 તારીખ કેટલા થાય? 12 તારીખ કેટલા થાય? તો જો 12 દુ 24 અને 12 તારીખ 36 થાય,
12 તારીખ 36 થાય. મતલબ અહીંયા y બરાબર 36 લખાશે. અહીંયા y બરાબર 36 લખાશે. તે જ પ્રમાણે જુઓ આ z બરાબર કેટલા થશે તો જુઓ z બરાબર 14 તારીખ કેટલા થશે તો જુઓ 14 એકુ 14 14 દુ 28 14 તારીખ 42 એટલે કે 42 થશે. 42 એટલે કે 42 થશે. મતલબ જો આપણે x બરાબર 27 લઈએ પસંદ કરીએ તો આપમેળે ઓટોમેટિક આ y બરાબર 36 અને z બરાબર 42 એટલે 42 થશે. મતલબ આ ત્રણ સંખ્યાઓનો ગણ એટલે સમૂહ થશે. હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 4 ને 3 કેટલા થાય 4 ને 3 7 થાય. 7 ને 2 કેટલા થાય 9 થાય. 9 થાય મતલબ 90 થાય. 9 થાય મતલબ 90 થાય. એટલે આ રીતનું થયું. પછી આગળ જુઓ આ જુઓ 7 ને 6 કેટલા થાય 7 ને 6 તમારા 13 થશે. 7 ને 6 તમારા 13 થશે. આ 13 માં આપણે 2 ઉમેરીએ તો કેટલા થાય 15 થાય. એટલે 90 માં 15 ઉમેરવા પડે. એટલે 90 માં 15 ઉમેરવા પડે. એટલે 90 ને 15 કેટલા થાય તો 90 ને 15 જુઓ 105 થશે. 105 થશે. મતલબ 245 આવતા નથી. મતલબ 245 આવતા નથી. એટલે હવે આગળ જવું પડે. એટલે હવે આગળ x બરાબર કેટલા લેવા પડે તો હવે આગળ x બરાબર જો આ 9 ચોક 36 લેવા પડે. હવે આગળ જો આ x બરાબર 9 ચોક 36 લેવા પડે. 9 ચોક 36 લેવા પડે. એટલે હવે આગળ જો x બરાબર 9 ચોક 36 થાય તો આ y બરાબર કેટલા થાય તો જો y બરાબર 12 ચોક કેટલા થાય 12 તો જો 12 એકુ 12 12 દુ 24 12 તારીખ 36 12 ચોક 48 12 ચોક 48 એટલે કે 48 થશે. 12 ચોક 48 એટલે કે 48 થશે. અને તે જ પ્રમાણે z બરાબર કેટલા થશે તો જુઓ z બરાબર 14 ચોક કેટલા થાય તો જુઓ 14 ચોક 56 એટલે 56 થશે. જુઓ z બરાબર 14 ચોક જુઓ 56 એટલે કે 56 થશે. મતલબ જો x બરાબર 36 હોય તો y બરાબર 48 અને z બરાબર 56 થશે. એટલે આ ત્રણ સંખ્યાઓનો સમૂહ એટલે ગણ થશે. એટલે હવે આ ત્રણેયનો સરવાળો એટલે સમ કરવાનો છે. એટલે બરાબર ઇક્વલ શું થશે સરવાળો કેટલો થશે તો જુઓ સૌપ્રથમ આ 5 ને 4 કેટલા થાય 9 થાય. પછી 9 માં 3 ઉમેરીએ તો કેટલા થાય 12 થાય. મતલબ 120 થાય. 12 થાય મતલબ 120 થાય. પછી આગળ જુઓ આ 6 ને 6 કેટલા થાય 12 થાય. અને 12 માં 8 ઉમેરીએ તો કેટલા થાય 20 થાય. એટલે 120 માં 20 ઉમેરવામાં આવે. એટલે લાસ્ટમાં 120 માં 20 ઉમેરવામાં આવે તો કેટલા થાય તો જુઓ ત્યારે 140 થશે. મતલબ 245 આવતા નથી. મતલબ આ 245 આવતા નથી. એટલે હવે આગળ જવું પડે. એટલે હજુ પણ આગળ જવું પડે. મતલબ હજુ પણ આગળ આવવું પડે. મતલબ હવે આ x ની કિંમત એના પછીની સિલેક્ટ કરવી પડે. x ની કિંમત એના પછી આના પછીની સિલેક્ટ કરવી પડે. એટલે હવે આગળ જુઓ આ 9 એકુ 9 9 દુ 18 9 તારીખ 27 9 ચોક 36. હવે આગળ x બરાબર કેટલા લેવા પડે તો જુઓ આ x બરાબર 9 50 45 9 50 9 50 9 50
45 એટલે કે 45 લેવા પડે. હવે આગળ આ x બરાબર 9 5 45 એટલે કે 45 લેવા પડે. એટલે હવે આગળ જો x બરાબર 9 5 45 હોય તો આ y બરાબર કેટલા થશે? જો આ y બરાબર કેટલા થશે? જો y બરાબર 12 5 60 થશે. અને z બરાબર કેટલા થશે? તો જો z બરાબર 14 5 કેટલા થશે? તો જો 14 5 70 એટલે 70 થશે. 70 એટલે 70 થશે. મતલબ આ ત્રણ સંખ્યાઓનો સમૂહ એટલે કે ગણ મળશે. એટલે હવે આગળ આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? સરવાળો કેટલો થશે? તો જુઓ સૌપ્રથમ આ જુઓ 60 વત્તા 70 કેટલા થાય? જુઓ આ 60 વત્તા 70 કેટલા થાય? જુઓ 60 વત્તા 70 તમારા 130 થશે. 130 થશે. પછી આ 130 માં આ 45 ઉમેરવાના છે. એટલે સૌપ્રથમ આપણે 130 માં 4 ઉમેરીએ એટલે 40 ઉમેરીએ તો કેટલા થાય? તો 130 માં આપણે 40 ઉમેરીએ તો 170 થાય. અને 170 માં આ 5 ઉમેરીએ, આ જે 5 છે તે ઉમેરીએ જો ટોટલ સરવાળો આપણો 175 થશે. મતલબ 245 આવતા નથી. એટલે હવે આગળ જવું પડે. એટલે હજુ ફરી વખત આગળ જવું પડે. એટલે હવે આગળ ફરી વખત આગળ જવું પડે. હજુ પણ આગળ જવું જ પડે. એટલે આ રીતે મતલબ આ પેટર્નમાં સમજવાનું છે. મતલબ આ રીતની પેટર્નમાં સમજવાનું છે. એટલે હવે આગળ જુઓ x બરાબર કેટલા લેવાના છે? જુઓ x બરાબર જુઓ 954 લેવાના છે. એટલે હવે આગળ x બરાબર 954 એટલે 54 લેવાના છે. એટલે જો x બરાબર 954 હોય તો આ y બરાબર કેટલા થાય? તો જુઓ y બરાબર 12 એટલે 72 થશે. આ y બરાબર 12 એટલે 72 થશે. અને તે જ પ્રમાણે આ z બરાબર કેટલા થશે? તો જુઓ z બરાબર 14 કેટલા થશે? જુઓ 14 84 એટલે કે 84 થશે. મતલબ જો x બરાબર 54 હોય તો y બરાબર 72 અને z બરાબર 84 થશે. મતલબ આ ત્રણ સંખ્યાઓનો ગણ થશે. એટલે આગળ સરવાળો કેટલો થશે? તો જુઓ સૌપ્રથમ જુઓ આ 7 ને 8 કેટલા થશે? જુઓ 7 ને 8 જો તમારા 15 થશે. 15 થશે. પછી 15 ને 5 20 થશે. 15 ને 5 20 થશે. મતલબ 200 થશે. મતલબ 200 થશે. પછી આગળ જુઓ 4 ને 2 6 ને 4 10. મતલબ 200 માં 10 ઉમેરીએ તો કેટલા થાય? જુઓ ત્યારે 210 થશે. 210 થશે. મતલબ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 210 થશે. મતલબ હજુ પણ આ 245 આવતા નથી. એટલે હજુ પણ આગળ જવા પડે. એટલે હવે આગળ x બરાબર કેટલા લેવા પડશે? તો હવે આગળ x બરાબર 9 63 એટલે 63 થી લેવા પડશે. હવે આગળ x બરાબર 9 63 એટલે 63 થી લેવા પડે. એટલે હવે આગળ y બરાબર કેટલા થશે? જો y બરાબર 12 કેટલા થાય? 12 કેટલા થાય? તો જો 12 84 એટલે કે 84 થશે. 12 84 એટલે કે 84 થશે. અને લાસ્ટમાં z બરાબર કેટલા થશે? જુઓ z બરાબર 14 17
98 એટલે કે 98 થશે. એટલે આ રીતનું આવશે. હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે બરાબર શું થશે, મતલબ સરવાળો કેટલો થશે? તો જુઓ, સૌપ્રથમ જુઓ આ 8 અને 9 કેટલા થાય? જુઓ આ 8 અને 9 જુઓ કેટલા થાય? જુઓ આ 8 અને 9 કેટલા થાય? જુઓ 8 ને 9 તમારા 17 થશે. 8 ને 9 તમારા 17 થશે. પછી આ 17 માં આ 6 ઉમેરવાના છે. આ 17 માં આ 6 ઉમેરવાના છે. એટલે કેટલા થશે? તો જુઓ 17 માં આપણે 6 ઉમેરીએ તો જુઓ 23 એટલે કે 23 થશે. 23 એટલે કે 23 થશે. મતલબ 23 એટલે કે 230 થશે. 230 થશે. 23 મતલબ કે 230 થશે. 230 થશે. પછી હવે આગળ આ 8 ને 4 જુઓ 8 ને 4 8 ને 4 કેટલા થાય? 12 થાય. અને 12 ને 3 કેટલા થાય? 15 થાય. એટલે લાસ્ટમાં 230 માં 15 ઉમેરીએ તો કેટલા થાય? તો લાસ્ટમાં આપણે 230 માં આ 15 ઉમેરીએ તો જુઓ આપણા આ 245 આવી જશે. આપણા આ 245 આવી જશે. આપણા આ 245 આવી જશે. મતલબ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આ 245 થઈ જશે. 245 થઈ જશે. મતલબ જો x વત્તા y વત્તા z બરાબર 245 હોય તો x બરાબર 63, y બરાબર 84 અને z બરાબર 98 થશે. z બરાબર 98 થશે. અને ઊંધું એટલે કે કોન્વર્સ કહીએ, ઊંધું એટલે કે કોન્વર્સ કહીએ તો જો x બરાબર 63 લેવામાં આવે, જો x બરાબર 63 લેવામાં આવે, પછી y બરાબર 84 લેવામાં આવે અને આ z બરાબર 98 લેવામાં આવે તો શું થશે? તો જુઓ તો આ ત્રણેય સંખ્યાનો એટલે કે આ x y અને z નો સરવાળો 245 થઈ જશે. 245 થઈ જશે. ટૂંકમાં શોર્ટમાં x બરાબર 63 થશે. x બરાબર 63 થશે. ટૂંકમાં આ x બરાબર 63 થશે. અને આપણને આ દાખલાની અંદર શું પૂછેલું છે? તો જો આપણને આ દાખલાની અંદર x ની કિંમત પૂછેલી છે. મતલબ x બરાબર શું થાય તે પૂછેલું છે. એટલે અહીંયા x બરાબર 63 થશે. x બરાબર 63 થશે. મતલબ આ 63 કરેક્ટ આન્સર થશે. આ 63 આ દાખલાનો કરેક્ટ આન્સર થશે. હવે ધારો કે સપોઝ અહીંયા આપણને y બરાબર પૂછેલું હોતે, એટલે કે y ની કિંમત પૂછેલી હોતે તો y બરાબર મતલબ ત્યારે તે સંજોગોમાં આ દાખલાનો કરેક્ટ આન્સર શું થતે? તો જો ત્યારે આ દાખલાનો કરેક્ટ આન્સર 84 એટલે કે 84 થતે. તે જ પ્રમાણે જો ધારો કે સપોઝ અહીંયા z બરાબર પૂછેલું હોતે, એટલે કે z ની કિંમત પૂછેલી હોતે તો જો તે સંજોગોમાં આ દાખલાનો કરેક્ટ આન્સર 98 એટલે કે 98 થતે. એટલે આ રીતે સમજવાનું છે. પણ અહીંયા પર્ટિક્યુલર એટલે કે હાલે અહીંયા આપણને x બરાબર પૂછેલું છે, એટલે કે x ની કિંમત પૂછેલું છે. એટલે x ની કિંમત આ 63 એટલે કે 63 થશે. મતલબ આ 63 તમારો રાઈટ આન્સર થશે. આ 63 તમારો રાઈટ આન્સર થશે. એટલે હવે આગળ તમે ઓપ્શન જોશો તો ઓપ્શન ડી માં વિકલ્પ ડી માં શું આપેલું છે? તો વિકલ્પ ડી માં આ 63 આપેલા છે. મતલબ આ દાખલાનો સાચો જવાબ વિકલ્પ ડી 63
થશે. એટલે આ દાખલાને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.